તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ગાંધીનગરની તા 29 ડિસેમ્બર 2025 રવિવારની નિર્ઝરની બેઠક મીટિંગ પૂર્ણ થતાં અમોબે 5 ભાઈઓ રાંદેજા 282 ગોળ રાવળ યોગી સમાજ છાત્રાલય સંકુલની ફરી એકવાર મુલાકાત લીધી, જ્યાં શ્રી દેવેન્દ્રભાઈ પ્રમુખ શ્રી રાવળ યોગી ઉત્તેજક મંડળ ગુજરાત હાજર જ હતા। અને તે સંકુલના ગૃહપતિ તથા ચોકીદાર તથા હાલ ત્યાં અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓ જેઓ જીપીએસસી કે અન્ય ઓનલાઈન પરીક્ષાની તૈયારીઓ કરતા હતા, તેઓ હાજર હતા। હાલ જે વિદ્યાર્થીઓ અહીં રહે છે તેમની સાથે સંકુલ, તેના વહીવટ અને અહીં કેવું વાતાવરણ છે તેવી થોડીક અંગત પૂછપરછ કરીને પણ માહિતી મેળવી। તારક ચિહ્ન દરેક વિદ્યાર્થીઓએ સંકુલ ગૃહપતિ કે શ્રી દેવેન્દ્રભાઈ રાવળ જેઓ સમગ્ર ગુજરાતના રાવળ યોગી સમાજ ઉત્તેજક મંડળના પ્રમુખશ્રી છે, તે દરેક માટે વિદ્યાર્થીઓનો બહુ જ સારો અભિપ્રાય હતો અને અમારી યોગ્ય માગણી મુજબ અમોને મદદ પણ સારી રીતે કરે છે અને અભ્યાસ માટે બધી જ સારી અને સાચી સલાહ પણ આપે છે તેવું કહેતા હતા। બીજું ખાસ અત્યાર સુધીમાં જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કે પરીક્ષાની તૈયારીઓ માટે આવેલ છે તે ફક્ત 282 ગોળના જ નથી આવેલા, તે ગોળના તો ફક્ત 2 જ વિદ્યાર્થીઓ હતા, જ્યારે અન્ય ગોળ વાડા કે 16 ડિસેમ્બર 24 ગામના વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે અને લે છે। હાલ રાંદેજા સંકુલમાં આપના રાવળ યોગી સમાજના 500 પાટણવાડા, કાંકરેજ, સમાલ કે સાબરકાંઠાના મંડળો કે ગોળના વિદ્યાર્થીઓ અહીં આવીને સારી તૈયારીઓ કરી રહ્યા છે, માટે આપણે એવું ન સમજીએ કે આ રાંદેજા સંકુલ અમુક જ ગોળના વિદ્યાર્થીઓ માટે છે। આજ રોજ અહીં જોતા રાંદેજા શૈક્ષણિક સંકુલ સમગ્ર રાવળ યોગી સમાજના વિદ્યાર્થીઓ માટે તથા કોઈકવાર આપણે અચાનક ગાંધીનગર કોઈ પણ કામ માટે રોકાવાનું થાય અને બીજે ક્યાંય સગવડ ન હોય તો પણ શ્રી દેવેન્દ્રભાઈ રાવળ પ્રમુખશ્રીના જણાવ્યા પ્રમાણે બધા જ રોકાઈ પણ શકે છે। અમારી રાંદેજાની મુલાકાતમાં ફોન પર ચર્ચા થયા મુજબ રાજસ્થાનના ગાંધીનગર આવેલ શ્રી સૂર્યકાંતભાઈ યોગીની બદલી અહીંયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં થવાથી જ્યાં સુધી મકાન ન મળે ત્યાં સુધી અહીં રોકાજો। આ આપના રાવળ યોગી સમાજનું જ સંકુલ છે તેવું શ્રી દેવેન્દ્રભાઈએ જણાવેલ। આમ આપના કોઈના મનમાં એવો વહેમ હોય કે આ સંકુલ ફક્ત 282 જ ગોળનું છે, તે કાઢી નાખવા નમ્ર વિનંતી છે। વધુમાં આ શૈક્ષણિક સંકુલમાં હજુ પણ ઘણો ખર્ચ કરવાની પણ જરૂર છે, તો જેઓની પરિસ્થિતિ સારી હોય તેઓ દરેક સ્થળોએ જ્યાં વહીવટ સારો, પ્રમાણિક, સ્વચ્છ હોય ત્યાં પણ યથાયોગ્ય દાન ભેટ પણ આપવી જોઈએ। વધુમાં અન્ય સંકુલો કે વાડી કે સ્મશાન, ધર્મશાળા બને તેમાં પણ તન, મન, ધન, સમય વગેરે દ્વારા સાથ સહકાર આપવો જોઈએ તેવું સમાજના દરેક વ્યક્તિનું માનવું હશે જ। વધુમાં સમગ્ર ગુજરાતમાં આ ગાંધીનગર પાટનગર ખાતે આપણા આ એક જ સંકુલ માટે આપણને માન, ઇજ્જત અને સમગ્ર કમિટી માટે ધન્યવાદ કહેવું ઘટે। અને હવે ત્યાંના હાજર હતા તેવા વિદ્યાર્થીઓની થોડીક વાતો પણ સાંભળીએ, જેથી સમગ્ર ગુજરાતના રાવળ યોગી સમાજના વિદ્યાર્થીઓ વાલીઓને આ સંકુલ બાબતના વાતાવરણની ખબર પડે અને આપણા રાવળ યોગી સમાજના પોતાના વિદ્યાર્થીઓ સંતાનોને અહીં અભ્યાસ કે પરીક્ષાઓની તૈયારી માટે મોકલવાની ખબર પડે। વિદ્યાર્થીઓની ટૂંકમાં વાતો સાંભળીએ। સદ્રહુ વિદ્યાર્થીઓમાં 500 પાટણવાડા, સાબરકાંઠા અને કાંકરેજ તાલુકાના છે। આભાર સાહબના શ્રી યોગી મુકેશભાઈ કાનાણી યુથફુલ યોગી યુનિયનના હૃદયથી